કરણભા બોલ કીબુ આપણો ઓમાં ડેલિકેટની ચૂંટણીનું ફોર્મ ભરાયું બરોબર હા પણ આ ગોમના વોટ હાલશે કે નહીં હાલે આપણે એટલે તને ખબર હે આપણને ટિકિટ નથી મળે તો આપણે ટિકિટ લઈ આ બરોબર તો વોટે આપણે લાવશું ચમ નહીં હાલો વોટ એમ નહીં યાદ હોમલ લે આપણે પાર્ટીવાળા પૈસા ખવડાવી દે ના હાલો કોઈ નક્કી નહીં યાદ જો અત્યારે પબ્લિક પહેલા જેવી નહીં રહી અત્યારે પૈસા એવી રીતે વોટ નહીં મળતા બરોબર કોમ કરવું પડે તમે કોમ બતાવો ને તો વોટ મળે અને આપણા ગામમાં કોઈનું ખોટું કર્યું નહીં અને આપણે કોમ કરવાનું ગામનું પેલા હોમાં પેલા ઉભા રહ્યા ગોડાજી જેવા તમને નહીં ખબર ગોડાજી તો હવે હા બરોબર પૈસાનો પાવર હે રાજુજી ગોડાજી જોડે પૈસાનો પાવર હાલ બરોબર એટલે આપણને એરા વોટ તોડવાની કોશિશ તો એરા કરશે પણ આપણે એને ફાબા દેવા નહીં આપણે ગોમમાં તો ફરીને આવ્યા હોય શેતમાં આવ્યા હોય ગોમ તો આખું આપણા સપોર્ટમાં હ બરોબર આ તો ગોડાજીએ ફોર્મ પાછું ખેંચી લીધું હોત ને તો ગોમવાળા તો આપણને બિનહરીફ આપણે લાવવા તૈયાર હતા પણ આ ગોડાજી મોને નહીં ને એટલે આપણે હવે મહેનત કરવી પડશે એ ગોડાજીને પહાડ કોકનો હાથ લાગો મોટો રાજુજીનો ઈવન તાકાત નહીં ને ફોર્મ ભરે કે તમારું હમું રાજુભાઈ રહ્યા ને એમનો એમ ફૂલ સપોર્ટ હ એ પાછળ એમના ઊભા ને એટલા માટે ગોડાજી આટલો પાવર કરી રહ્યા પણ અભળ જો ગોમ તો આખું આપણા સપોર્ટમાં હ ગોમની ચિંતા નહીં ગોમના વોટ ચોઈ નહીં જાય આપણે મહેનત કરવાની હોય તો ખેતરમાં કરવાની હ કારણ કે આ ખેતરમાં જે આ લાલભા ને કાળુજીને અરખાજીને આ બધા રહે ને એનો ઘર ખાસો હોય ગોમમાં બરોબર અને આરે અમનું પાવું હેડ અને આ લાલભાનું તો એમાં બહુ હેડ જો લાલભાઈ આપણા બાજુ આવી જાય ને તો આપણે કોઈ જ ચિંતા કરવાની જરૂર નહીં આપણે વન વે નીકળી જવું પડે તો એ વાત સાચી હો કારણ કે યુવાનો ઘર વધારે ને વોટ વધારે એમના અને યુવાના ઘરમાં લાલભાનું સારું હેડ અપાવું એટલે આપણે યુવામાં મહેનત કરવાની હ લાલભાઈ જોડે વાત કરો હા એરા પૈસા ના ખાવા જો એરા પૈસા ખાઈ ગયા ને અને એરા લાલભાઈ આપણા જો પદ પછી માગે ને તો આપણે પછી કોઈ રક્ષક નહીં કરવાની હાલવા જ પડશે એ તો હાલવા જ પડે ને યાર કારણ કે એમના ખાસા વોટ 200-250 વોટ એટલે આપણે યુવાને જવા દેવાના નહીં ફૂલ મહેનત કરવાની હ ઉજાગરા કરવાના પણ આપણે જીતવાનું છે એટલે લાઈટે જતી રહી ત્યારે આ તાપનું તાપ શું પડે શું કરવાનું લાઈટે તા જઈ કાળુજી હા આવો કરમે દેવો જો જેવું ગયો બસ શાંતિ છે હા બોલતા હતા એકલા યાર હા લાઈટ જતી રહી ત્યારે હું કહું તમે આયા તમે પનોતી લાગો બેથી બે અમારો ગુનો ગયો હવે લાઈટ જતી રહી તમે આયા તો જીબી વાળા લાઈટ કાઢી અમે ચોક લાઈટ કાઢી છે પણ આ તો ગુરુવારની લાઈટ કાપો ખબર હે અરે મારે નહીં જતી યાર હું નહીં જતી લાઈટ પાછ ગુરુવાર એટલે લાઈટ કાપી છે તો ચાલ તમે હું લેવા એમ કેજો જો કાળુજી આપણે ડેલિકેટમાં ફોર્મ ભર્યું ટિકિટ મળી જઈ આપણે બરોબર હવે ગામમાં તો બધા સપોર્ટમાં હે જ પણ હવે તમે કહેવા આવ્યો તો કે તમે થોડો સાથ સહકાર આલજો તો આપણે જીતી જઈએ ચૂંટણી એમ ડેલિકેટમાં હું સાથ આલે આપેલો કે પેલું નેહરી રોડે બનાવતા નહીં તમે પણ તમે જીતાડો પછી બનાવો કે એમને તો ચોઈ બી બનાવો મારા ઘરના પૈસા કાઢીને બનાવો વોટ આલે કોઈ જોવાય આવતું નહીં 5 વર્ષ સુધી તો કોઈ આ તો અત્યાર સુધી બધા બહારના બધા આવીને જીતી ગયા બરોબર હવે તમે હું તમારા ગામનો તમે મને સપોર્ટ કરો અને જીતાડી લાવો બરોબર તો તમારા રોડ છે ઘર સુધી રોડ બનાવી આલે હું હા તો જોઈએ યાર વોટ આલસી બીજું શું કરી ઓમાં કોણ ઉભા ખબર હે તમને કોણ પેલા ગોડોજી હા હવે તમે વિચાર લ્યો હવે એરા જીતશે તો એરા તમારો રોડ બનાવી આલ છે ના એ તો ના બની આલે અરે હું તો તમે કોક દાડો તમે કહેવો ને કોક તમારું કોમ હશે ને તો હું તમારું કોમ કાઢી આલે અડધી રાતે તમે ફોન કરશો ને તો હું આઈને ઉભો રહીએ હારે એડો આલસી તા વોટ ગોડાજી રાજુજી ને મોણસી હવે રાજુભાઈ કરે ને એમ જ કરી ગોડાજી ત્યાં કરણ ભાઈ આ છોકરો કનો નહીં ઓળખતા તમે ના કદી જોયો જ નહીં નો મે એ બહાર રહ્યા શહેરમાં પેલા ભેમાજી નહીં ભેમાજી વાહ આ ઓળખે એ ભેમાજી છોકરો એવન છોકરો વાહ શહેરમાં રહ્યા પેસલા ચૂંટણી આવી ને એટલે મેં એને પ્રચાર કરવા બોલાવ્યો એવું હોય એને સારી ખબર પડે આ બધી વસ્તુમાં એવું છે તો ઈવન જેવું મોટું આવે એટલે ખબર તો પડી જાય ભેમાજી નો આરે અરે ઈવન છોકરો તો ઈવન જેવું મોટું આવે કે આ તાચી ચેલું ભણે 10 ને પાસ કરમ ભાઈ બોલો આરે આ તો ભણવાનું આમાં ચો આવે આ તો ડેલિકેટ ની ચૂંટણી બાકી અરે ધારાસભ્ય ચૂંટણી ને એવા મોટી મોટી ચૂંટણી પ્રચાર કરવા જાય રહ્યો એવું વાહ એને અમાર સલાહની જરૂર નહીં સપોર્ટ ની જરૂર છે સપોર્ટ કરજો ખાલી તમે સપોર્ટ તો કરશું તમારે નેરિયામ રોડ બની જા છે આટલો સુધી રોડ આવશે ઘરના ઓગળ સપોર્ટ તો કરશું પણ અમે કઈ એમ કરજો પા બધું કરશું કાળુજી પણ જો તમારા 32 કરીને 32 ઘરનો એક વોટ તો જાવ ના જુઓ એક વોટ નહીં જાય બધા વોટ આપણા પડવા જુઓ અશ્વાદો નહીં હું નહીં બેઠો આ તો તમે એવું તમારા ઘરમાં મેન માણસ છો ને એટલે તમે કહેવા તમારા કુટુંબમાં બરોબર તમે તમારા કુટુંબમાં બધા ભાઈઓ ભેગા કરજો હું આવે પછી કેમ બરોબર અને તમારા બધા કુટુંબના વોટ આપણે મને મળવા જુઓ તમે અડધી રાતે ફોન કરશો ને તો અડધી રાતે હું આવીને ઉભો રહીએ
બરોબર ફરી ના જતા બરોબર ના ના ફરું પતી ગયો તમારા ભરોસે ચૂંટણી લડીએ કશો વાંધો નહીં બધા Support વોટ આવશે કરજો. એક વોટ નીચે જાય હારું હેડો તાર હેડો મળીએ પછી તાર હો આવો સપોર્ટ કરતા રહેજો લે આ જોકા લે અરે વોટ લેવા આયા એમની કદી હું કોઈ વોટ આપતો જ નહીં એક વોટે 1000 લઉં ને તો મારા ઘરમાં 32 વોટ 32 તો 32,000 રૂપિયા તો આવે કે ના આવે મારું નામ છે કાળું બધાનું કરી નાખું હું વાળું તો અરખાજી હા બોલો કરમભાઈ શું કરો અરે પાડો બોલતો તો સ્ટાર નાખતો હતો અને હમણાં આખી જિંદગી પટી જાય બ્યો કરમભાઈ આ તો કરવું પડે તાન કરવું તો પડે બધું કામ મજૂરી તો કરવી પડે પણ કામમાં હું ચાલે હું નહીં ચાલતું એની ખબર રાખવી પડે કે સરનું બોલો હું ફોર્મ ભરીને આવ્યો ડેલિગેટનું ચાણા અને અત્યારે હમણાં ભરીને જ આવ્યું અત્યારે પ્રચાર કરવાનું ચાલુ કરી દીધું તમને તો ખબર જ નહીં હજુ કયો આખા ગામમાં પ્રચાર થઈ ગયો અમારું ખબર હોય તો અમે ખેતરમાં રહેતા હોય એટલે હા એટલે જ સ્પેશિયલ ખેતરમાં કેવા આવવું પડે કે તમારા ગામની તો કોઈ ખબર હોતી નહીં ના અમને તો કોઈ ખબર તમે ખેતરમાં રહો મજૂરી કરો પણ ગામની થોડી ખબર રાખતા રહો ગામમાં શું ચાલે ને શું નહીં ચાલતું એ આ જો ટાઈમ મળે ખેતરનું બધું કામ કરતા હોય એટલે એ તો સારું હવે ફોર્મ તો કરો પણ હવે તમારે વોટ બધા મને હાલવાના આવી બરોબર આપણે ફોર્મ તો ભરી દીધું હોય અને તપેલીનું નિશાન આપણે ખબર તો પડે ને વોટ કેવી ચાલવાનો હાલે તો હોય ને વોટ તો આલેલો આ તો આપણે તપેલી પર આપણે સિક્કો મારવાનો હોય હા વોટ તો મળશે કરમભાઈ તમને તમારે એકલાનો વોટ નહીં અમાર 11-12 જણા હા બધા થઈને એ બધાનો વોટ જુઓ આપણે બધાના વોટ મળશે પણ તમે કોમ સારું કરવું જુઓ કોમ તો તમે એક વખત જીતાડીને તો લાવો પછી જોજો કોમ આપણું પાછા પોચ વર્ષ પછી જોતાય નહીં એટલે યાર ને હડિયમ બેડિયમ જોવો તો ખરા અમારા ક્ષેત્રમાં ના ના હરખાજી તમે એક વખત જીતાડી લાવો છો તમે અડધી રાતે ફોન કરશો ને અડધી રાતે હાજર થઈ જઈએ હોય કણ આ જીતાડીએ ખરા પાછા અમારે આવું કોમ ના કરવું પડે પણ બાયડી સમજાજો પછી તમે હવે જો હરખાજી બાયડીની વાત તો તમારી પર્સનલ વાત એમાં હું ડેલિકેટ કરું ગયો એ તો પછી કરવું પડે બધું એ સમજાવવાનું તો તમારે સમજાવવી પડે કે મારે એવું ડેલિકેટમાં ના આવે ગોમનું કરે ડેલિકેટ મારા ગામનું કામ કરવાનું હોય રસ્તા બનાવવાના હોય લાઈટો નખાવાની હોય તમે હોય કે ખેતરમાં લાઈટ નખાવી હોય તો કેજો આપણે લાઈટ પાસ કરાવીશું અરે આપણે રસ્તામાં આપણે રોડ બની જાવ છો બધા આજે રોડ બનાવી દેવું કારણ બધા આખા રસ્તો બ્લોક પથરાઈ દેવું બરોબર ચોમામ તકલીફ થાય પછી આ તો અમે વોટાલ લે 5 વર્ષ જોવા જ મળતા ના નહીં ના પછી તમે તો. ખાલી એક વખત જીતાડો પછી તમારે જોવું નહીં પડે હા જીતાશું છો ના જો ગામ તો આખો આપણા સપોર્ટમાં જ છે હવે ખાલી આ તમારા ખેતરમાં જેટલો કરે ને એવાના વોટની આપણે જરૂર છે. હવે આપણો સપોર્ટ જ છે આપણે 11-12 તો વોટ તો આવી જાય એમની માં આપણા ઘરના જ છે બસ તો બીજું જો અને હોમે કોણ ઊભું ખબર હે હા પેલા ગોડાજી એ પેલા ગોડાજી રે વાહ વાત કરો જો એરિયા જીતી ગયા ને હા. તો તમારા જે રસ્તો ને રસ્તામાંથી માટી ખોદી લઈ જા એ સાચી વાત હો બરોબર એટલે સમજી વિચારીને વોટ આલજો કોઈના કહેવાથી અને એના પાસે રાજુભાઈ નો હાથ ગોડાજી ના અંગાથી બરોબર એટલે રાજુભાઈ પૈસા વાળા રાજુભાઈ જો પૈસાનો પાવર એટલે પૈસા વોટ ખરીદવા આવશે પણ વેકાતા નહીં ના 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 એ કઈ મોણા જોઈને વોટ આલજો તમે બીજું કોઈ કેવું નહીં તમને બરોબર હા કશો વાંધો જો નહીં પૈસા મને જ આલે આલશું. પૈસા લઈને વોટ આલ્યા તો પછી આ રસ્તામાં તમારે હેડવું કાઠું પડી જા એ સાચી વાત આ રસ્તો રહેશે નહીં એટલે તમે કાંટા પડી જા મોણા જોઈને વોટ આલજો બીજું કોઈ કેવું નહીં તમને કશો વાંધો નહીં તમારે જ વોટ આલશું તમે બીજો તો જાવ તાર બસ તાર બીજું કોમ તો થઈ હું. જાવ છું આપણો ખાલી એકલી સલાહ ના હાલતા સપોર્ટ કરજો અંગાથી હા અંગાથી કશો વાંધો નહીં બરોબર કોમ તમારું બધું થશે અને ભાઈ બેહો ચાબા બનાવરાવું અરખાજી ચા નહીં પીવી હજુ તો બહુ પ્રચાર કરવા બાકી છે પછી આઈશું શાંતિ જીતીને આવું કોક એટલે પછી આય ચા પીવા તો કશો વાંધો નહીં હવે રેડાદાણ રજા લો હો. હા અને કરમભાઈ જોજો આપણો પત્ર હોમું બધું પાસ કરાય તમારું ઘરે પાસ કરાય ધાબા વાળું ઘરે બંને આલે બરોબર પણ તમે ફરતા નહીં ના ફરી બરોબર વિશ્વાસ તમારા પર વોટ આલજો તમે હા કશો વાંધો નહીં લે રેડાદાણ. એ આવજો હો. જીબુ રાડ જીબુ હવે લાલપા બાકી રહ્યા ખેતરમાં લાલપા રહ્યા ને બહુ મોટું માથું હોય 80 ઘરના આગેવાની એ રહ્યા જો લાલપાને આપણે બાજુ કરી લીધા ને તો એના 80 ઘરના વોટ ચોઈ નહીં જાય 80 ઘરના વોટ આપણો પડશે કારણ કે એના 80 ઘરમાં લાલપાનું જ એડ અને પૈસાવાળી પાર્ટી હે પાઈ આ બોર્ડ નંબર બધું આ બધું લાલપાનું હ આ બોર પછી આ ખેતર બધો લાલપાનો ખેતરી પૈસા તો બહુ હોય પણ ખાલી શું ખબર હે કંજૂસ બહુ એ રહ્યા એનો જે કંજૂસ હોય ને એને જ પૈસા વધારે હા ખીચામાંથી 1 રૂપિયો છૂટતો નહીં એટલે આપણે ગમે તે કરીને એમાં ફોલાઈને કદાચ 5-25 હાલવાનું થાય ને તો એને એમને કોઈ પૈસા માટે તો એને આમ મરી જાય એવું કરતા હોય એટલે 5-25 હાલવાનું થાય ને તો આપીને આપણે એમને 80 ઘરના વોટ આપણે લઈ લેવાના જો અરે 80 ઘર આપણા બાજુ આવી ગયો તો આપણે કોઈ ચિંતા જ નહીં પછી ભલે ગોડોજી રાજુભાઈ આખું ઊંચા થઈ જઈને પસરાતા આપણા લાલભાન ખાલી આપણા બાજુ લેવાના નહીં
હલો, આપણે મંડપ ઘાલવાનું હોય છે, હોટલ લઈ તે છે આપણા ઘર સુધી, અને લાઇટો બાઇટો બધું ચકાચક મિલાવવાનું હોય. હોય છોકરાના જ વિવાહ હન તાન. હા બધું કમ્પ્લીટ કરવાનું, પૈસાની તમારે ચિંતા કરવાની નહીં, રૂપિયાની એ. અને વરઘોડો બરઘોડો બધું કલાકાર બલાકાર બધું લાવવાનું હોય. હા હા હો તે જેવું કામ કરો, લાઇટિંગ બાઇટિંગ કમ્પ્લીટ જોવો આપણે. હા પૈસા ના, પૈસા ગભરાવાનું નહીં, પૈસા તો હું તમારે જેટલા જોવો એટલા આલી દઈએ. હા તો ઓકે કોમ થવું જો, તો હું બીજા કોઈને કહેતો નહીં. હારું હેડો, હારું હેડો. હા મેલો હેડો, તો કમ્પ્લીટ કરી દેજો તાર. હા લાલભા, હા આવો કેવું હા શાંતિ ને? આવો શાંતિ હો. બાજરી બાજરી જબાવાઈ છે. 8 વીઘા બાજરી વાઈ હો, લસકો હો ને એંડા જબર હતું આપણો તો. એવું હા હા ખરું હોય 80 ઘરના આગેવાનો એટલે પછી હા 80 ઘર તો આપણો ખરો જ ન હતા. હોય એક વાત લઈને આવ્યા હતા. હા બોલો બોલો, શું વાત કયો? આપણા પેલી ડેલિકેટની ચૂંટણી આવી, ઓ ચૂંટણી આવી હન આપણે ફોર્મ ભર્યું એમાં. તે સારું ફોર્મ તો હું હતો તે. ફોર્મ તો ભર્યું પણ હવે સપોર્ટ તો જુઓ કે અત્યારે હાલ કેવું ખબર, સલાહ વાળા કેટલા આવ્યા પણ સપોર્ટ કોઈ કરતું નહીં. એવું બધા સલાહ આલે એટલે આપણે સલાહની નહીં સપોર્ટની જરૂર છે. અને તમારે તો 80 ઘર, તમે 80 ઘરના આગેવાનો, તે સપોર્ટ તો કરીશું આપણે, ચો ના પાડી. હા એટલે તો આયા તમારી જોડે. આપણો સપોર્ટ ફૂલ હશે હેડો. આખા ગામમાં સૌથી વધારે વોટ તમારા આવી. હા આપણે 80 ઘર હોય એટલે વોટ તો આપણા પાસે જેટલાય હ. એટલે જ ને, એટલે જ તમારા જોડે આયા. અને તમારું 80 ઘરમાં તમે કયો ને હિંમત થાય. હા એ તો અમે કઈ હિંમત થાય ને તાન. એટલે જ તમારા જોડે આયા. એ તમારે હવે બધા વોટ મને આલજો અને જીતાડજો. તો તમારે ગમે તે કોમ હશે ને તો અડધી રાતે હું આવીને ઉભો રહીએ. બધું કોમ ભાઈ કરી આલવું પડશે ભાઈ. કરશું યાર, તમે મને આવી વોટ આલી જીતાડતો હોય ને તમારું કોમ ના કરીએ. ભાઈ કાલ જીતીને જ્યાં ભાઈ 5 વર્ષે લમણો વાળશો એ મેળ નહીં આવો તો મને કહી દઉં. ના ના લાલભાઈ ના કેવું પડે, તમે એક વખત ખાલી જીતાડી તો જુઓ. હા તો જીતાવાનો સપોર્ટ તો ફૂલ કરીશું તાણ અમે. બસ ટાઈમ બીજું તો હું જુઓ. હવે તમે આ કહી દીધી એટલે મારે કોઈ ચિંતા જ નહીં. હા તો બરાબર, હું વન વે જીતી જ જવું. તમારે 80 ઘરના વોટ જો પડે ને હા તો પછી હું વન વે નીકળી જાય. તો આપણા તો વોટ ફાઇનલ પડવાના જ છે. અને હોમાં કોણ હોય એ તો તમને ખબર છે કે કોણ ઊભું હમું? પેલા ગોડુજી. ગોડોજી? વાહ, હા એટલે પછી સમજી વિચારી વોટ આલજો. જો ગોડાજી જીતી ના તો તમને ખબર જ છે પછી શું થાય. ગોડાજી તો કોઈ વોટ હાલશે જ નહીં. તમે બીજું મારું કોઈ કેવું નહીં, તમે ખાલી મને સાથ આલજો તો પછી હું વન વે જીતી જ જવાનો હું. બરોબર? આપણું નિશાન તો કહી દો. આપણું નિશાન તપેલી. તપેલી? હા તપેલી પર સિક્કો મારજો. તપેલી હાલ દેવું હેડો તાન. બધાને તપેલી આલે, જીતીને આવે ને હા. એટલે બધાને તપેલી આલે હું. બરોબર ને? બરાબર. આખા ગામમાં તપેલીઓ વેચે જીતીને આવે તો. એ બધી વાત તો કરી સાચી તમે, પણ ચૂંટણીની તારીખ ચી હ? ચાલભા હા 26/4/2026 અને રવિવાર. 26 તારીખ? વાહ, તો 26 તારીખ તો કદી મેળ ના આવે યાર. ચમ મારા છોકરાને જોન જવાની હ. જબર કરીએ તમે. એમાં હું વધુ પણ સવારે વોટ આલીને પછી જજો. ના 7 વાગ્યાનું મુહૂર્ત હ. અલે લાલભા જબર કરીએ તમે કયો તો હોજી વહેલા આવી જજો તો પછી હોજી વોટ આલી દેજો. ના શેર બનાસકાંઠા જવાની હશે, 8 વાગે આવો એટલે કે તો બધું બંધ થઈ જાય. જબરજસ્ત કરીએ કયો યાર લાલભા, તમે કોક તો સેટિંગ કરવું પડશે યાર, આવું તો ના ચાલે. કોઈ સેટિંગ થાય એવું નહીં. હવે મારે જોન ના છોકરો પૈણ્યા કરો ઉભું રહેતું છે યાર. અરે વાત સાચી છે, છોકરો પૈણા વગર ના ઉભો રહે, પણ તમે હવે જોન લઈને જાઓ ને એટલે તમારી 80 ઘરનો મોણો અંગાથી આવશે. એ તો મારે સીધો 400 વોટનો ફટકો પડે. આખી લક્ઝરી કરી હ ને બીજા બાઈકો લઈને નોખા આવે, છોટા થઈને બીજા લઈને આવે, એ બધું નોખું. હા એટલે તો મને ખબર હે બધી કે તમે હવે તમારો છોકરો પૈણા એટલે તમારી 80 ઘરનો બધો જોનમાં આવશે એટલે મારે સીધા 400 વોટ તૂટે. 400 નહીં 600 વોટ તૂટી જશે. હા એટલે તો કહું ને, પછી તો હું ચીવરી જ જીતે. એ તો તાન હવે મુહૂર્ત ઘડાયેલું તા કોઈ પાછું ઠેલાય ખરું તાન? કોઈ કરો લાલભાઈ, આવું તો ના હોય યાર. હું તમારા ભરોસે આ ફોર્મ ભર્યું અને હવે તમે એમ કહો કે મારે હવે નહીં મેળાવો તો શું ચાલશે? ચોય મેળાવો કે હેડો તાન. હવે બીજા ચોક ગોમ જવાનું હોય તો અમે બંધી રાખીએ, પણ આ ચો બંધ રહે એવું કે હેડો. પણ હવે વીકેન્ડ વ્યવહારની વાત કરીએ અને થોડું પાછું ઠેલો કે અમે હવે 7 વાગ્યાની જગ્યાએ હવે 10 વાગે ઘેરથી નીકળશું વોટ આલીને ચૂંટણી એટલે. ના સેટિંગ ના થાય ભાઈ. ઉભા રહો એક મિનિટ, તમે મને વાત કરવા દો મારા ભાઈ જોડે. શું કર સીધો જુબુ જબ્બર કરી લાલભાઈ તો કયો. એક કામ કરો, પૈસાનું કહો. પૈસાનું કેવું જ પડશે કે 400-500 વોટ આપણો ડાયરેક્ટ સીધો ખાડો પડશે. 600 વોટનું નુકસાન પડે આપણે. તો કોઈક પૈસાની લાલચ આપીએ, જો મોની જાય તો બરોબર. બરોબર 50,000 સુધી ઓફર કરીએ. હવ
50 હાઈન થાય ને તો અલ્યા એમ તો લાખ 1.5 લાખ કે તો હાલવા તૈયાર છીએ, પણ ડાયરેક્ટ આપણે એટલા બધા ના કહેવાય, પેલા 50,000 કહીએ એવું કહેવાય. પેલા 50 તો કહી દો કે ચોક મોની જાય તો લાલભાઈ, હા બોલો. તમે જતા રહો તો નહીં મેળ આવે. એક કામ કરો, હા તમારે 50,000 રૂપિયા આલું. પૈસાની તો વાત બરાબર હ, પણ મારા ભાઈને ફોન કરી દઉં તાણ શું કહે રે. આજે પૂછી જુઓ તમે, બરોબર? તમને 50,000 રૂપિયા આલું, પણ થોડું અહીં જોન મોડી જાય એવું કોક કરો. ચમકા મોરવાઈ રહ્યો હો બરાબર, એ કહે એમ થા. હા એટલે તમે એને બોલાવીને પૂછી જુઓ. હજુ અમારે હોય આગળ 2 ઘર બાકી હે નહીં જવાનું, બરોબર? તમે એને બોલાવીને પૂછી જુઓ, અમે પાછા આવીએ તરત એટલામાં. હા તો તમે પૂછતા હતા એટલે કે હું મારા ગમે તે થાય કોક કરીને થોડું મોડું જવાનું થાય ને એવું કરજો હો, કારણ કે તમારો વિશ્વાસ હવે હવે મોરવાઈ પર આધાર. મોરવાઈ કે હું મોરવાઈ હેડે નકર મેળ આવશે નહીં. કશો વાંધો નહીં, મોરો બોલાવો હોય કણ સમજાવો તમે, બરોબર? મોરવાઈ તો તમારા ભાઈ જ છે કે ભાઈ તો છે મારો જ છે, પણ એમ કહે તો ના એ મોને ગઈ આવો તો. હા એ તો ખબર, અમે એડા એ થોડા કાઢું છીએ. હા તાણ ભાઈ પણ તમે વાંધો નહીં સમજાઈ જો, તમે ત્યાં એમને બીજા 5-10,000 એમને હાલવા થશે ને તો આપણે હાલવા તૈયારી. એ તો બરાબર. હવે ચૂંટણી આવીએ તો પૈસા તો વેરવા પડશે કે તાણ. પૈસા વેર્યા વગર તો કોઈ ડેડિકેટ બનાવવાનું નહીં તાણ. હા એ તો ખબર જ છે કે પૈસા તો વેરવા જ પડશે, અમે ચો ના પાડીએ, અમે પાછા નહીં પડીએ. પણ તમે આ તમારા કુટુંબના જે વોટ હે ને એને ચોય જવા ના દેતા. એ તો ચોય નહીં જાય. હાલો તમે બોલાવો ફોન કરીને, અમે જઈને આવીએ ત્યાં. હા તો તય જતા હતા. એ હારું હેડો. બધા કાળું ફોન કરું. હેલો, હા કાળું કેટલા હતો? હા પેલા કરણભાઈને આવ્યા હતા, કોક ડેલિકેટની ચૂંટણીનું ટિકિટ લઈ લીધી હે ને. હા તે વોટ આલવાનો યોન, પણ આપણે 26 તારીખે જોન નહીં જવાની આપણે. હા તો તમે ઓય આવો, આપણે વાત કરીએ હેડો. કોક પૈસા મળે એવા આપણો નિમય. હા હા આવો હેડો. તો લાલભાઈ એવું કીધું, કરણભાઈ એવું કીધું. કરણભાઈ કીધું હ ડેલિકેટની ચૂંટણી મેરે ઉભા રહે બરાબર. હા પણ આપણો મુહૂર્ત 26 તારીખનું હો અને ચૂંટણી ડેલિકેટની 26 તારીખે હો. હા તે એટલે આપણે તોય મેળ આવો. આપણે હરખાઈ ના આવે, ના પાડ દો. ના તો નહીં પાડી, તોય કહું મારા ભાઈ આવે ને હું પૂછી લઉં. એ રે મોરભાઈ હ, જો એ આગુ પાછું કરે તો આપણે કોઈ મેળ આવો. બરોબર. તો એને 50,000 આલવાનું કીધા હ. બોલો તમારે પૈસા લેવા હોય તો બીજા આપણે વધારે કોક કરીએ. તો 50,000 લીધા કે ડાયરેક્ટ લગ્નનો ખર્ચો જ લઈ લો, બધું પતી જાય વાત આપણો. ડાયરેક્ટ કેમ કરવું હે? હવ તોય ચાલે તાન. તાન અત્યારે તો આપણે જેટલા કહેવું ને કે આપણા ભાઈ 80 ઘરના વોટ આપણા જોડી હ. આપણે જે કહેવું ને એરા એ કરવા તૈયાર છે. તો બરોબર, તે આખો લગ્નનો ખર્ચો જ લઈ લો કે આપણે. કેટલા લઈ લે એવું કહેડો? તમારે ચેટલો થયો એટલો ખર્ચો લઈ લો. 4 લાખ કહીશું. હવે 4 લાખ કહી દો, પતી જાય વાત. તો આ બધે ત્યાં આમ ચોક જ્યાં હ. હવે તો આવે એટલે કહી દીજો બા. હવે એટલે કહી દઈએ બરાબર. 4 લાખ ભાઈ આલ દે તો બધા વોટ તમારે એ પડશે અને અમે જોન 10 વાગે લઈને જાઉં. તો બરોબર, તો એ ચાલો. બરાબર ને? હવ તો આગળ તમે વેવાઈને ફોન કરી દેજો તા એ તો હું કરી દઈએ તાન. કે 10 વાગે અમે આવીશું, કેમ કે અમારે થોડું વોટિંગ હ તે વોટિંગ કરીને આવીશું. બરોબર, કશું વાંધો નહીં, તો કહી દઈએ હું. ચાલે ને? હવ આ તો પેલો કરણભાઈને ફોન કરવો કે રે આવતા હશે. તો આવશે તાન હોય તો અમે આવશે જ ન હોય. આપણે અમે ફોન ના કરાય એવું કેવું? ઈવન એવું લાગે ઘરે જવાનું. હા એવું કે પૈસા લેવા છે ને એટલે અમે ફોન કરતા હશે. કોઈ ચૂંટણી ના આવીને રે કોઈ આપણા ઘેરે કોઈ ગટરની લાઈનો નહીં નાખેલ કે ચકલીઓ પાણી નહીં નાખેલ કે રોડે નહીં બન્યા લઈ કશું નહીં, આવું કહેવા વાળા તો ખાલી વોટ આલે ને પણ પતિજી 5 વર્ષ સુધી જોતા જ નહીં. કે આ કરીશું કરીશું કશું કરતા કશું નહીં. કરતા નહીં. હા આવો. શું કર્યું? હા મારા ભાઈને બોલાવ્યો, વાત તો કરી અમે. જો હો તો નક્કી કરી દે, બે ભાઈઓ ભેગા થઈને ભાઈ. હા ભાઈ એમ કે 5 લાખ રૂપિયા આલી દો તો બધા વોટ તમારે મોય પડશે અને તમે ડાયરેક્ટ બી નરીફાઈ જશો. એટલે લાલભા 5 લાખ રૂપિયા તો હોતા છે. હા તો તારે 80 ઘરના વોટ લેવા તો કોઈ જેવી તેવી વાત હતા ને. વાત સાચી, પણ આટલા બધા તો ના હોય યાર, થોડા ઓછા કરો. તમારે ચેટલા આલવા? 50,000 કહીને તો જો તો લાલભા 50,000 તો ના હોય, કશું ના. 50,000 શું આવતા? 5 લાખ તો ના હોય કાળુજી. 50,000 તો અત્યારે ડીજે વાળા જ લઈ જાય ખાલી. તાન બધી વાત સાચી છે, પણ આ તો એ ફાયદો ઉઠાવ્યો ને તમે. લગનનો ખર્ચો કાઢો કો લાલબા. બારોબાર તમે છોકરા લગ્નનો તમને કરી ખર્ચો. ખા નહીં મળે 5 વર્ષ એ સુધી. નહીં 5 વાર તમે ડેલિકેટ બનશો તો તમે કેટલું ઘરમાં વસાવશો કે હેડો. તાન લાલભા કાળુજી, હું મારા માટે ચૂંટણી નહીં લડતો, આ ગામ માટે ચૂંટણી લડું. મારે ખાવાના નહીં પૈસા. એ તો હવે આવું કહેવા વાળા તો ખાઈ જાય બધાએ. હવે તમને કીધું કે તમારા ઘરના ઓગણા છે રોડ લાવશું.
કશું તો બધું હતા તમે કઈ જો ને પછી 5 વર્ષે તમે લમણું વાળતા નહીં અમને બધી ખબર હ ના લાલબા ના, આપણે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો, આપણે બીજા જેવું નહીં કરવાનું. એ બધા ભાઈ જ છો એ બધા. હવે તમે અત્યારે મારા જોડે 5 લાખ રૂપિયા લેવો તો હું મારા ઘરના 5 લાખ રૂપિયા તમને કાઢીને આલે, બરોબર? હા પછી હું ચૂંટણી આવે એટલે પહેલા હું શું વિચારે કે મેં જેટલો ચૂંટણી પહેલા ખર્ચો કર્યો એનો હું પહેલા કવર કરવાનું વિચારે, પછી થઈ રહ્યો ગામનો વિકાસ. હવે તમારા જેવા 5 લાખ રૂપિયા હું આખા ગામમાં વેરતો ફરું તો મારે તો 20-25 લાખનો ગોબો આવવાનો જ કે. મારા પાસે વોટ વધારે તો પૈસા તો વધારે જ જોવો ને તાન. કશો વાંધો નહીં તાણ, તમને આલ્યા બરોબર. 5 લાખ તો નહીં, પણ તમે એક કામ કરો, તમારું નહીં મારું નહીં 2 લાખ રૂપિયા રાખો. 2 લાખ નહીં, તમારું નહીં અમારું નહીં, 3 લાખ રૂપિયા રાખો, કશું કોઈ નહીં. બસ અમાર ભાઈ બોલ્યો બરાબર, 3 લાખ રૂપિયા આલી દેજો. બધા વોટ તમારી ઈ પડશે અને તમે વનવે નહીં જાય, તમે વનવે આવી જશો. કશો વાંધો નહીં, 3 લાખ રૂપિયા આલવા બરોબર તમને. હા પણ પછી વોટ એકે બહાર જવો જોવો નહીં. ચોય નહીં જાય. તમારા બધા ભાઈઓની મીટિંગ કરો રાતે, હું આવું તમારી ઘર મેલામ બરોબર, બરાબર અને બધાને સોગંદ ખવડાવો કે બીજા વોટ નહીં આલે રહ્યા. બરાબર સોગંદ ખવડાવી દેવું પછી વોટ તમને આપીશું. હા તો પછી આપણે કે મંદિરે 3 લાખ રૂપિયા મેળ દેવા, બરોબર? કે વોટ જાવો નહીં બહાર, હું મંદિરે 3 લાખ રૂપિયા મેલે, તમે ત્યાં લઈ લેજો. ના આપણે મંદિરે નહીં મીટિંગ રાખવાની, આપણે ખેતરમાં જ રાખવાની. ખેતરમાં મિલ દેવું, મંદિર કોઈ વચમાં આપણે લાવવું. આપણે સોગંદ તો ખાવા પડે લાલભા. હું તો આજ 3 લાખ રૂપિયા હાલતો હોય ને પછી વોટ ના હાલો તો શું કરવાનું મારે તો? સોગંદ શું કરે ખાવા પડે, અમે બોલે એટલે પટી જાય વાત. અને નહીં વોટ પડ્યા તો તમારા ફાઇનલ પડે કીધું એટલે તમારો રોમનો બોણ. કશો વાંધો નહીં, તો ભાઈ આવું તાર રાતે બરોબર, તમે ભાઈઓ બોલાવી રાખો. હા બરોબર, મીટિંગ નું આયોજન રાખો, ચા પાણીનો ખર્ચો મારો, બરાબર. બધાને ચા પાણી કરાય અને બધાને કહેજો કે ભાઈ આપણે કરમભાઈ નો વોટ આલવાના. હા તે કોક જમણું ને પેડા બધું કોક લેતા આવજો. બધું લેતા આવીશું, તમે ત્યાં ચિંતા ના કરશો. હા તમને 3 લાખ આપણે આલવા, બરોબર? તમે અત્યારે આવી જશો તો 5 વર્ષ તમારે જલસા જ છે પછી. આમ તો અત્યાર સુધી જલસા કરવાનું વિચાર્યું નતું, પણ વાંધો નહીં, હવે મારે તમને 3 લાખ રૂપિયા આલવા. બરાબર, તો અમારે 3 લાખ લેવા અને વોટ આલવા હતા, અમારે તો મફત લેવા હ. કશો વાંધો નહીં, આલે 3 લાખ હેડો તાણ. હો આવું રાતે પછી બધા ભાઈઓ ભેગા કરી રાખજો. કાળુજી લેડ કીધું બરાબર ને કાળુભાઈ? બરોબર, 3 લાખ આપો. બસ તાણ હોય તો 3 લાખ લેવા જ પડે, નકારે તું અત્યારે સારું મેઠું બોલો અને પછી જીતી જાય ને એટલે અરે આમાં કાંઈ લમણો ની વાર્તા નહીં. લબડો અરે કરી ખાય, ખબર નહીં ચીટણી કરાતું. ઘરના બંગલા પૈસા બનાવી દે રે. તો આપણે તો વિવેન ફોન કરી દેજો કે અમે તો હું ફોન કરી દીધી ભાઈ, કોઈ વાંધો નહીં. 10-11 વાગે જોન લઈને આવીશું. જેમ કે અમારે કઈ વોટિંગ હોય એટલે ડેલિકેટની ચૂંટણી એટલે વોટ આલ્યા વગર ચોય જવાય નહીં. લાલભાઈ તો હું કહી દઈએ ફોન કરીને કણ. તો ફોન કરીને કહી દેજો કે 10 વાગે જોન આવશે, અમારે ડેલિકેટની ચૂંટણી હોય, વોટિંગ કર્યા વગર જોન આવશે નહીં. હા એ તો હું કહી દઈએ બધું, અમે જ છે. તો આની વાતો કરો તો ચૂંટણીની વાતો હતી. એવું તમે પૈસા આલજો 20,000 રૂપિયા લોકોના નોંધવાની જા ને શેરવાની વ્યૂ કરવા 50 લો કે હવે 50 લઈ જા, ચો ના પાડી. 3 લાખ અમે કાલ આવવાના જ છે ના ચૂંટણી ના. એવું તાણ બી તો આલજો તારે પૈસા આલજો બીજા. વી નહીં 50 લઈ જા, આપણે તિજોરીમાં પડ્યા જાય. સારું યાર દાદા, મજા કર મજા. દો તા હું જાઉં. જો હારું હું ઊંઘું રાતનો ઉજાગરો હતી. લે અરે આપણો મુઘા નહીં પડે અરે લાલભાની. જુબુ મુગા તો પડશે બરોબર, રૂપિયા 3 લાખ આલવાન કર્યા, પણ 3 ના 100 ના આલું ને તો પટી જેવી વાત. એકવાર ખાલી મને જીતીને આબા દે, પછી એમને બતાવું બરોબર કે આ માણસો જોયા નથી, આ ચૂંટણી આવે એટલે આ માણસો કેવા રંગ બદલે. એટલે હવે એમનો રંગ આપણે ઉતારવાનો. એકવાર ખાલી જીતીને આબા દે, પછી જો 3 ના 100 ના આલું ને તો કહેજે મને. અમે પેલા કહેતા હતા કે પેલું કરવાનું છે ખેતર. હા એમને ખેતરનો ડખો પડેલો કઈનો એ, પછી એ મારા જોડે આવશે ને એ વખત હું એમને કહે કે લાલભા 100 લાખ આવશે ને તું કોમ થા. એ વાત સાચી. આવું જ હોય ભાઈ, જો ચૂંટણીમાં અત્યારે આપણે પૈસા આલીએ ને એટલે જીતીને આવ્યા પછી આપણે પૈસા બધા લેવાના જ હોય, બરોબર? એટલે એક વખત જીતી જાવ પછી વાત હોવાની, પછી એમનું પાણી ઉતારું હું.